અને હવે અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં ભવ્ય જીત બાદ સંભવિત પદાધિકારીઓના નામ પર ચર્ચા થઈ છે તેજ। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે લોબિંગ શરૂ કરાયું। શાસક પક્ષના નેતા દંડક સહિતના પદ માટે લોબિંગ શરૂ। મેયરનું પદ 2.5 વર્ષ માટે ઓબીસી પુરુષ માટે અનામત છે। ડેપ્યુટી મેયરનું પદ મહિલા માટે અનામત છે। ત્યારે મેયરની રેસમાં હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈનું નામ મોખરે છે। ભૂતકાળમાં હોદ્દા મળેલા હોવાથી આ ટર્મમાં મળશે કે નહીં તે પણ સવાલ છે। જો કે મેયર પદે શહેર સંગઠન મંત્રી એવા જશુ ઠાકોરને પણ જવાબદારી મળી શકે છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દેવાંગ દાણીનું નામ પણ ચર્ચામાં। જો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ન બનાવાય તો શાસક પક્ષના નેતા બનાવી શકાય છે। પાલડી વોર્ડના જૈનિક વકીલનું નામ પણ સ્ટેન્ડિંગ ચેરમેનની રેસમાં આગળ ચાલી રહ્યું છે। ડેપ્યુટી મેયર પદે લાંભાના ચાંદની પટેલનું નામ આગળ છે। ખોખરા વોર્ડના જયમીન પટેલનું નામ પણ ડેપ્યુટી મેયર પદે ચર્ચામાં છે। તો આપને જણાવી દઈએ, અમદાવાદ મહાનગરપાલિકામાં હવે સૌથી મોટો સવાલ એ છે કે નવી મહાનગરપાલિકાની સત્તા અને મેયર આખરે કોને બનાવવામાં આવે છે, જે ઉચ્ચ પદ છે ત્યાં આગળ કોને બેસાડવામાં આવે છે તેના પર સૌની નજર છે।